સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી સીસીઈની 5,700 જગ્યાઓ માટે જે છે એ ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સીસીઈની જે આ ઓફિશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી. સાથે સાથે તમે અત્યારે વેબસાઇટ પર જઈને જોશો તો આ નોટિફિકેશન જે છે એ ડિલીટ થઈ ગયું છે. તો એ કેમ ડિલીટ થઈ ગયું છે એની ઇન્ફોર્મેશન પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો સીસીઈ ભરતીની ઓફિશિયલ જાહેરાત. કુલ 5,700 જગ્યાઓ માટે જે છે આ ભરતીની જાહેરાત કરવામાં આવશે અને જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ તારીખ 15/3/2026 ના રોજ લેવામાં આવશે. તો સીસીઈની જે પરીક્ષા છે એના દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક વગેરેની જે છે એ ભરતી કરવામાં આવે છે અને આ જે છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે ગ્રુપની અંદર સીસીઈની જે છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેનું જે ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gov.in એના પર જે છે આવ્યું હતું. એનો જાહેરાત ક્રમાંક છે 378/2025. તો સીસી માટે જે છે એ એડવર્ટાઇઝમેન્ટ નંબર અથવા તો જાહેરાત ક્રમાંક તમારે જે છે યાદ રાખી લેવાનો છે. 378/2025 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી અને કુલ 5,700 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે અને તારીખ 15/3/2026 ના રોજ આ ભરતીની જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે. આગળ તમે અહીંયા જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી હતી. સીસી ભરતી 2026 5,700 જગ્યાઓ અને પરીક્ષાની સંભવિત તારીખ 15 માર્ચ 2026 છે. 15 માર્ચ 2026 જે પણ પોલીસ ભરતીની દોડની અંદર નપાસ થયા છે એમના માટે અને સાથે સાથે જે ઉમેદવારો તમે અહીંયા જોઈ શકો છો જે પ્રિલિમ્સ ની અંદર રીઝનિંગ પ્લસ મેથ્સ જે છે એ સૌથી વધારે જે છે એ વેઇટેજ ધરાવે છે. તો જે ઉમેદવારો પોલીસ ભરતીની અંદર નપાસ થયા છે, બીજી જે આગળની કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે જે છે એ નપાસ થયા છે તો 5,700 જગ્યાઓ જે છે એ ખૂબ જ મોટી જગ્યાઓ છે. તો એની અંદર તમારે જે છે એ નોકરી મેળવવાની સૌથી સારામાં સારી તક છે. પરંતુ હવે તમે વેબસાઇટ પર જઈને જોશો તો જે અપકમિંગ એક્ઝામ્સની અંદર જે છે એ જાહેરાત ક્રમાંક પ્રમાણે જે છે એ બધું દર્શાવતા હતા સીસીનું એ હવે જે છે એ ડિલીટ થઈ ગયું છે. તો એના માટે જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સીસી ભરતી માટે તમે જે છે એ શોભો અને રાહ જુઓ. ઓફિશિયલ નોટિફિકેશન જે છે આવી રહ્યું છે એટલે કે ભરતીનું જે વિગતવાર નોટિફિકેશન છે એ આવી રહ્યું છે. ધવલ મારુસર દ્વારા પણ ટ્વીટ હતી તમે જોઈ શકો છો. સીસીઈ ભરતી અપડેટ નોટિફિકેશન વિશે સ્પષ્ટતા. ઘણા મિત્રો પૂછે છે કે સીસીઈ નું નવું નોટિફિકેશન સાઇટ પર કેમ દેખાતું નથી. હાલ વેબસાઇટ પર અપડેટેશન પ્રક્રિયા ચાલી રહી છે. થોડો સમય રાહ જુઓ. ફૂલ નોટિફિકેશન 5,700 જગ્યાઓ માટેનું જ આવશે. તો સીસીઈ ની 5,700 જગ્યાઓ છે એ જ આવનારી છે. એકદમ ક્લિયર. નોટિફિકેશન કેન્સલ થયું નથી. આવશે જ, લાગશે થોડી વાર પણ આવશે મજા. તો હાલ વેબસાઇટ પર જે છે એ અપડેટેશનની પ્રક્રિયા છે એ ચાલી રહી છે. થોડી સમય તમે રાહ જોશો તો એના પછી સીસીઈ ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરી દેવામાં આવશે. તો આ પ્રમાણે સીસીઈની 5,700 જગ્યાઓ છે એ આવનારી છે. 15 માર્ચ 2026 ના રોજ પ્રિલિમ્સ પરીક્ષા છે એ લેવાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.